અજમલ રાજાને ખબર નથી એવું સમુદ્રમાં સૌ કે દ્વારકામાં, તો લાય મને લીલા બતાવી અને સામે પાર ઉતારું. બહુ સારું પ્રભુ.
અને મોતી બાંધી અને બાળ
છું એ મારો જસોમતી અને સસરો છે નંદલાલ આ ગઠે મારો કાનજી અરે મારું સાસરિયું ગોકુળ ગામની હાલો બોલો કૃષ્ણ કનૈયા કી. એકસો ને 1 રૂપિયો રામ ભરોસે આવે છે. બોલ રામ પીરની જય. અરે અત્યારે હું અજમલ રાજાને 7 વસંત દઈ ચૂક્યો છું અને મારા મોટા ભાઈને ખબર નથી, તો લાય બોલાવી એને જાણ કરું. યાદ કૃષ્ણ
અરે ત્રિલોકનાથ, એને કોઈ આંગળી સિંધે નહીં. અત્યારે લોહીની ધાર વહે. જલ્દી કહો મારા ભાઈ તમને બાણ કોને માર્યા? અરે મોટા ભાઈ, એમાં કઈ ક્રોધ કરવાની જરૂર નથી. હું અજમલ રાજાને 7 વસન દઈ ચૂક્યો છું. તમારે પોકરણગઢમાં અવતાર ધારણ કરવાનો. સાથે આવો મારા ભાઈ પોકરણગઢની બધા મુકલે ગમતી. અરે હું પણ તમારી સાથે જ આવું છું. એમનું મને વચન આપો. એમનું તમને વસન આપો. બહુ સારું. આજે દ્વારિકાના રાજા ભાઈ જોડી જો ને રે. આજે દ્વારકાના રતન છોડી દો રે. હે લઈ લો ને પોકરણગઢ લઈ રાજ દ્વારકાના રજપટ ભાઈ છોડી દો રે. આજે દ્વારકાના રજપટ ભાઈ છોડી દો રે. હે લઈ લો ને પોકરણગઢ લઈ રાજ દ્વારકાના રજપટ ભાઈ છોડી દો રે. આજે હળના હથિયાર મોટા ભાઈ છોડી દો રે. હે લઈ લો ભાલા ને તીર હળના હથિયાર મોટા ભાઈ છોડી દો રે. આજે બહનસી શક્ર રે નન ભાઈ છોડી દો રે. હે લઈ લો ભાલા ને તીર બહનસી શક્ર રે નન ભાઈ છોડી દો રે. આજે બળદેવના નમ મોટા ભાઈ છોડી દો રે. હે લઈ લો ને વિરમ દેવ લઈ નામ બળદેવના નમ મોટા ભાઈ છોડી દો રે. આજે કૃષ્ણના નમ નન ભાઈ છોડી દો રે. હે લઈ લો ને રમદેવ લઈ નામ કૃષ્ણના નમ નન ભાઈ છોડી દો રે. અરે મોટા ભાઈ, અત્યારે આપણે પોકરણગઢમાં અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે. તો ચાલો આપણે અવતાર ધારણ બહુ કરીએ. સારું.
એના દુખડા ભાંગ્યા છે એ પુષ્પ અમે નવનવા સેવાને માજૂદ કરવાની લેસથી પહેલું પુષ્પ આપું છું આજે પેલું પુષ્પનું પારણે પધરાવજો નવનવા સેવાને માજૂદ કરજો દ્રષ્ટિની મોટા હળધારી બળદેવ આપણા ઘરે અવતાર ધાર પર વાંધે નાનું ભાવ છે સાથ સાથ બીજું પુષ્પ આપું આજે પારણે પધરાવજો નો સેવાને માવજત કરજો પછી પરમાત્મા આપણા ઘરે અવતાર ધાર કે વાંધે મેણું ભાંગ છે મને એની નિશાની આપો દેવી કુમા કુમા એવી તીતી આપો એવી સાબુત એનો જન્મ થાય એ નામ તો વિરમદેવ રાખજો બીજું પૂછ્યું પાણો પધરાવું તેનું નામ શું રાખો અરે સતી બીજું પૂછ્યું પારણા પધરાવું એનો જન્મ થાય એ નામ તો રામદેવ રાખજો પ્રભુ જરૂર પાવશો ભૂલશો નહીં
હે બનિયા પાસે વરસના મહાલ રે જવું એ જમનાને ઘરમાં હે માતા મીંગલ દેવના મહાલ રે જવું એ જમનાને ઘરમાં હે બનિયા પાસે વરસના મહાલ રે જવું એ જમનાને ઘરમાં હે બેની ગુણા નાવીર મારે જવું એ જમલાન રે ઘરમાં હે કન્યા પાસે વરસના મહાલ રે જવું એ જમલાન રે ઘરમાં હે વીરા વીર મદેવના વીર મારે જવું એ જમલાન રે ઘરમાં હે બનિયા પાસે વરસના મહાલ રે જવું એ જમલાન રે ઘરમાં હે રામદેવ વીર મદેવ યુભા વડલા હેઠ જો એવો વડલો રે વર્ષો રે હાસા મોતી રે હે રાધી તે રામદેવે ગડ બેલી દોટ દો દેવાયાવીને ઉભા રે ગાયુકના કોન રે હે ગાયુના ગોવાળ તું સો મારો વીર જો મને મારગડો બતાવ રે પોકરણ શહેરનો હે ડામો માર્ગ વીરા તું વરી ક્યાં માં જાય જો ભોલે જમણે હેરો માર્ગ રે પોકરણ શહેરનો હે નાથી તે રામદેવે ગડ બેલી દોટ દો દેવાયાવીને ઉભા રે કુવા પાવઠે હે કુવાની પાણહાર તું સો મારી બોલ જો મને મારગડ બતાવ રે પોકરણ શહેરનો હે ડામો માર્ગ વીરા તું વરી ક્યાં માં જાય જો ભોલો જમણે હેરો માર્ગ રે પોકરણ શહેરનો હે
નિકુલભાઈ નાના બાળકો માટે એક ખોયાની જય બોલાવે છે. બોલો રામા પીરની જય. અત્યારે કોઈનો જન્મ થશે કેવું છે તો લાવ તેનું નામ પાડી વાળું એ અત્યારે કોરનો જન્મ થશે કેવો રાજમાં જાય અને તું ખબર આપ અરે લાવા દૂધ ને એક ચૂલો મૂકીને ગૌશાળામાં ગાયું ને નિર્વાજા આવશું. અરે બાળક આ ઘોર જંગલમાં હું પણ તને તને પાણી ક્યાંથી પાવ તો મને તારા બકરાનું દૂધ પા. અરે બાળક મારા બકરા આવ પાંકડા છે. જોઈ તો જો. અરે બાળક મારા બકરાની મને ન ખબર હોય. જોઈ તો જો. અરે આ બાળકે અત્યારે હર્ષ લીધી છે તો લાય જરા જોઈ જાઉં. અરે આ બાળક તો કોઈ સમજકારી લાગે. મારા બકરા પાંકડા હતા ને દૂધણા ભેવી ગયા તો લાય ને માત પિતાનું નામ પૂછી દો. પોકરણગઢમાં. બહુ સારું કરવું તો એકવાર મારી ઝૂંપડીએ પધારો.
મોટા ભાઈ આ ઉકળતી દૂધની ડેક કોને મૂકીશ? માતાજીએ. તો લાવ તેને લઈને નીચે મૂક. અરે બેટા વિરમદેવ આવું કોઈ દૂધ ની કોને ઉતારી છે એવા છે બીજા કોનો જન્મ થયો છે તો લાવ ત્યાંનું નામ પાડી વાળું એવા રાજમાં જઈ તમારા મહારાજાને ખબર આપો. બહુ સારું. અરે પ્રધાનજી મારા નાથે પેલો વસન પાળ્યું સોરાને સૌકે ડાયરા બેસારો કશું માને પાણી પીવરાવું અબીલ ગુલાને સાકર ઉડાડો સાથ પારણિયાની તૈયારી કરો. ભાઈઓ તથા બહેનો અત્યારે રામદેવ બાપાનો જન્મ થાય છે તો થોડી વાર પગમાં બૂટ ચંપલ પહેરાય તો કાઢી નાખજો. તાળીઓ પાડો બાપા, તાળીઓ પાડો.
ઘોડિયાર માત કી જય વિક્ષત્રિય ભાતજી મહારાજની જય પવન સુત હનુમાન કી જય ગૌસર માત કી જય હાલો હવે રામદેવજી મહારાજનો જન્મ થયો છે આપે સૌએ પારણીયું ઝુલાવવાનું છે ભાઈઓ બહેનો માતાઓ સૌ કોઈ પારણીયું ઝુલાવી શકે પણ ગળદી ન થાય વાલા પ્રેમથી પારણીયું ઝુલાવવાનું છે જેમને દોરો જોતો હોય બાપાનો રક્ષા જોતી હોય તો અહીંયા બાપાને પારે આવી 10 રૂપિયા આપી અને લઈ જાય હવે આપણે થોડી વારમાં સૌ ચા પાણી પી લે બાપાનું પારણીયું ઝુલાવાઈ જાય અને રામદેવજી મહારાજની આરતી થઈ જાય પછી આખ્યાનની શરૂઆત થશે તો જેમને બોલ કરવાની ભાવના હોય એ આપે પ્રેમથી બોલ કરે હવે થોડી વારમાં બાપાની આરતી થઈ જાય પછી આખ્યાનની શરૂઆત થશે બોલી બોલી લેવામાં આવશે જો આઈનો ધારો હોય છેલ્લા બોલનો તો પણ આપે કહેજો તો છેલ્લો બોલ હોય એમને આરતી ઉતારે પૈસા દેવાના રહેશે અમે તો બોલી બોલી ઉતારે સલાવી છીએ તમારા આ વિસ્તારની અંદર છેલ્લો બોલ હાલતો હોય તો અહીંયા કહેજો કે ભાઈ છેલ્લો બોલ હાલતો હોય એમને પૈસા દેવાના હોય છે અને આરતી ઉતારે તો એ પ્રમાણે ચડાવો કરશો નહીંતર તારી બોલે બોલ ચાલે છે આ વિસ્તારમાં આપે આખ્યાન રમાડતા હો અને આપે જે કાંઈ ધારો હોય છેલ્લા બોલનો તો ચડાવો થશે અત્યારે બોલે બોલ ચાલે છે જેને રામદેવજી મહારાજની આરતી લેવાની ભાવના હોય એ પ્રથમ બોલ કરે ચા પાણી પીવાઈ જાય થોડી વારમાં આરતી થઈ જાય બાપાની પછી આખ્યાનની શરૂઆત થશે
હલો હલો જેમને આરતી લેવાની ભાવના હોય એ આપે પ્રથમ બોલ કરે, બોલે બોલ લેવામાં આવશે. જેમને પારણિયું ઝુલાવવાનું હોય સૌ કોઈ પારણિયું ઝુલાવી શકે, પણ આપે ખોટી ગળદી ન થાય વાલા બધાને પ્રેમથી બાપાના દર્શનનો લાભ મળશે. ખોટી ગળદી ન થાય અને દર્શન થઈ શકે એવી રીતે નિરાતી દર્શન કરે. જેમને રક્ષા જોતી હોય એ બાપાને પારે આવી અને રક્ષા લઈ જાય. જેમને આરતી ઉતારવાની ભાવના હોય એ આપે પ્રથમ બોલ કરે, બોલે બોલ લેવામાં આવશે. બાપાની આરતી થઈ જાય પછી આખ્યાનની શરૂઆત થશે. જેમને આરતી ઉતારવાની ભાવના હોય એ પ્રથમ બોલ કરે, બોલે બોલ લેવામાં આવશે. અહીંનો ધારો છેલ્લા બોલનો હોય તો પણ કહેજો, તો સડાવો કરશું. અત્યારે બોલે બોલ ચાલે છે. જેમને આરતી લેવાની ભાવના હોય એ પ્રથમ બોલ કરે, બાપાની આરતી થઈ જાય પછી આખ્યાનની શરૂઆત થાય. આપે થોડી વારમાં બધાને દર્શન થઈ જાય, ચા પાણી પીવાઈ જાય, બાપાની આરતી થઈ જાય પછી પાછા આખ્યાનની શરૂઆત થશે. આરતી લેવાની ભાવના હોય એ આપે પ્રથમ બોલ કરે, બોલે બોલશે. થોડી વારમાં ચા પાણી પીવાઈ જાય, બાપાની આરતી થઈ જાય પછી આખ્યાનની શરૂઆત થશે. જેમને આરતી લેવાની ભાવના હોય પ્રથમ બોલ કરે, બોલે બોલ લેવામાં આવશે. હલો ભાઈ, જે કોઈને રામદેવ પીર બાપાની આરતીનો બોલ બોલવાનો હોય પ્રથમ બોલ 100 રૂપિયાથી થશે. જે કોઈને પ્રેમ ભાવના હોય આરતીનો બોલ બોલી વાળો ટૂંક સમયમાં આરતી ઉતારી સીધ રામદેવ પીર બાપાના આખ્યાનની શરૂઆત થઈ જશે. જાજો સમય નહીં લાગે. જે કોઈ રામદેવ પીર બાપાની આરતી ઉતારશે ને રામદેવ પીર બાપા તરફથી એક દોરો બનાવી દેવામાં આવશે. હર કોઈ દુઃખની માટે, પુત્રની પ્રાપ્તિ માટે એ દોરો કામ આપે છે. આ બીજા કોઈને ભાઈઓ તથા બહેનો દોરો જોતો હોય તો દોરાની કિંમત તો 5.25 રૂપિયા છે. અત્યારે અહીંયા દોરા મળે છે. જે કોઈને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો દોરો લઈ જાઓ. દોરાની રીતે પૂજાપાઠ કરી અને જાળવો એ તમારા હાથની વાત છે. હાલો ભાઈ, આરતીનો બોલ બોલી વાળો મારા બાપા. આવું મોટું ભાવનગર અને ભલામણા એક હવા રૂપો બોલવાની કોઈની જીગર નથી હાલતી. કોણ ખીસે તાળા લાગી ગયા ભલામણા. હે કોઈને એટલો વિશ્વાસ નથી કે 11 રૂપિયાનો બોલ કરી વાળી. અમે જો મંડળ વાળા બોલી તો કે ઈ ના ઈ બોલે. એટલે ભાવેશ કટોરી વાળા 201 રૂપિયાની જે બોલાવે છે. બોલો રામા પીરાની જય. રામાપીર બાપાની આરતીમાં રામ ભરોસે 51 રૂપિયા એકવાર. રામદેવજી મહારાજની આરતીમાં રામ ભરોસે ખાલી 51 રૂપિયાનો ચડાવો છે ભાઈ. જેમને બોલ કરવાની ભાવના હોય એ આપે બોલ કરી શકે.
બાપાની આરતી થઈ જાય પછી આખ્યાનની શરૂઆત થશે. રામદેવજી મહારાજની આરતીમાં રામ ભરોસે 51 રૂપિયાનો ચડાવો છે ભાઈ. રામાપીર બાપાની આરતીમાં રામ ભરોસે 101 રૂપિયાનો વધારો છે ભાઈ. રામાપીર બાપાની આરતીમાં રામ ભરોસે 101 રૂપિયાના વધારા સાથે 151 રૂપિયા એકવાર. ખાલી 101માં આરતી જાય છે ભાઈ. જેમને બોલ કરવાની ભાવના હોય એ બોલ કરે. રામાપીર બાપાની આરતીમાં રામ ભરોસે 101 રૂપિયાનો વધારો છે ભાઈ. 101 રૂપિયાના વધારા સાથે 151 રૂપિયા એકવાર. ઉદયભાઈ